ગયા છે બુધવારીમાં, હવે જોઈએ ત્યાંથી શું લઈને આવે છે. તો એ અમારે 12 વાગી જાય. તમે અહીંથી તમે ક્યારે આવશે એમ? હા એમ પણ પછી 2:30 વાગ્યા બપોર પસાવાનો સમય. હા વાટે કેટલી કર્યું છે. એટલે અત્યાર સુધી અંજુબેને ઠેઠ સુધી ખેતી આવી મેં રાધિકાને ગમશે મેં પેલી વેલી મેં હું લઉં છું. છે ને પાયલબેન કથેરિયા છે, એની કોમેન્ટ આવી હતી કે એના સન એના પુત્રનો છે ને જન્મદિવસ છે આજે, તો મારા તરફથી અમારા પરિવાર તરફથી એના પુત્રને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને આજ તમારા હારે કેવું છે, હું એ વાત શેર કરવા માંગુ છું. હું છે ને રોજ અડતા અચાનક પેટમાં દુખવા મળ્યું, ભજીયા ખાવાના વેત રહ્યો નહીં, ડાયરેક્ટ ઘરે આવવું પડ્યું. જો પાણીપુરીનો પ્રોગ્રામ થયો છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર અને જય સચ્ચિદાનંદ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો, અને જો હું પણ મજામાં છું. અને આજે છે 27 નવેમ્બર ને આજે છે બુધવાર, અને આજે છે કારતક વદ બારસ. તો એવું બધું છે. તમારે લગ્નની સિઝન કેવી ચાલે છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અત્યાર સુધીમાં અમારે હજી કોઈ લગ્નમાં જવાનું થયું નથી. હવે આ જોઈએ હવે ક્યારે જવાનું થાય છે. એમ તો પહેલા મહિનામાં છે, બીજા મહિનામાં પણ ઘણા મેરેજ છે, તો અત્યારે ડિસેમ્બર સુધી તો હજી નથી એવું છે. તો તમે કોમેન્ટ કરજો તમારે કેટલી કંકોત્રી આવી છે. અને આજનો સુવિચાર એ છે કે જેને હારવાનો ડર હોય ને એની હાર છે ને નિશ્ચિત જ હોય છે. એટલે હંમેશા આપણું છે ને મન મક્કમ અને પોઝિટિવ જ રાખવાનું, એટલે હંમેશા આપણી સાથે બધું પોઝિટિવ જ થાય. પછી તો બધું ભગવાનના હાથમાં છે, જેવી કર્મની લેણા દેણી એવું આપણું ફળ મળશે. તો એવું બધું છે. અને તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. અને હા, જો તમને વિડીયો જોવાનું ગમતું હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગઈકાલે છે ને, એટલે હમણાં છે ને એવું છે કે હમણાં મારી મેરેજ એનિવર્સરી આવે છે, વેડિંગ એનિવર્સરી. તો એ પ્રમાણે હું છે ને થોડા વિડીયો મૂકીશ. જેમ કે પરમ દિવસે આપણે લગ્ન લખાણની થોડીક ક્લિપ મૂકી હતી. તમને ગમી કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો 25 તારીખે આપણે લગ્ન લખાણ હતા, 26 તારીખે છે ને મેં નેલ આર્ટ કરાવ્યા હતા. તો એનો વિડીયો તો કંઈ અવેલેબલ હતો નહીં કે ફોટો પણ નહોતો, એટલે મેં કંઈ પોસ્ટ કાલે કરી નહોતી. ને આજે છે ને મારે મહેંદી ફંક્શન હતું, તો મહેંદી ફંક્શનના મારા ઘણા વિડીયો પડ્યા છે, તો હું એને એડિટ કરીને જરૂર આજે મૂકીશ. જો આજે જોઈએ ક્યારે ટાઈમ મળે છે એડિટ કરવાનો, એટલે એડિટ થાય ને એટલે હું જરૂર પોસ્ટ કરીશ, તમે જરૂરથી જોઈ લેજો. અને એવું બધું છે. તો ચાલો હવે થોડા ટાઈમ પછી મળીએ. તો જો 8 વાગી ગયા છે ને આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે રોટલી, પાપડ. અને તમે કોમેન્ટ કરજો કોની ઘરે પાપડ બનવા લઈ ગયા છે એમ. અમારે ઘરે તો જો બની ગયા છે પાપડ, અને ખાવા પણ મળ્યા છે. અને સામે જો મિસ્ટર રોનક પણ પાપડ ને, હા પણ મને અડદના ભાવે, પણ અડદના ન બનાવે, એ મહેનત ન થાય, તૈયાર લઈ લેવાય, લિજ્જતનું પેકેટ લઈ લેવાય, લિજ્જત જિંદાબાદ. હવે તો જો કે આ રીતે બનાવે છે ઓલું શું કે ગૃહ ઉદ્યોગ વાળી બહેનો હોય ને, એ બધા ચોખાના બધા બનાવે છે, હવે પેકેટ આવે જ છે એના રીતે. અને આ જો આ છે સિંઘોડા, દેખાતા હોય તો કાળું કાળું શું છે, ધીસ ઇઝ ધ સિંઘોડા. કોને કોને ભાવે છે એ કોમેન્ટ કરજો. અને મિસ્ટર રોનકને જરાય નથી ભાવતા. મિસ્ટર રોનકને હું આખા ઘરમાં કોઈ નથી ભાવતા મારી સિવાય, પણ મને બહુ ભાવે સિંઘોડા. અને આને છે ને અમુક રાજ્યમાં સમોસા આવતા ને કેવો સમોસા, આપણે કેમ સિંઘોડા ખાવાય કે સમોસા ખાવાય એમ. શેપમાં થોડોક શેપ લિટલ બીટ થોડોક એવો લાગે ને, નનકા સમોસા જેવો. એટલે એને કહેવાતું છે ને ન્યુટ્રિયન્ટ્સ બહુ ફાયદાકારક છે. આપણે પછી કેવું આપણે ખાઈ લેવી, આપણે અત્યારે મજા આવે ને ખાવાની. તમને નથી ભાવતા આપણે તો એવું બધું છે. તો કાંઈ નહીં, ચાલો તમે કોમેન્ટ કરજો તમને સિંઘોડા કેટલા ભાવે છે, નાનું કંઈ બીજું બનાવાય કે નહીં પણ તમે કોમેન્ટ કરજો, તો આપણે ટ્રાય કરશું. તો ચાલો આપણે શિરામણ કરી લઈએ. હેલો ફ્રેન્ડ, અત્યારે વાગી ગયા છે 12:30. અને આજે ઘરમાં મારા સિવાય બીજું કોઈ છે નહીં, કેમ કે મમ્મી ગયા છે બુધવારીમાં. હવે જોઈએ ત્યાંથી શું લઈને આવે છે. અને મમ્મી લઈને આવે ત્યારે તમને બતાવું કે મમ્મી શું લઈને આવે છે. તો 12:30 વાગ્યા છે, તો ચાલો હું તો જમી લઉં, મને ભૂખ લાગી છે. એમ ખાવાનું મન પણ નથી થતું, પણ આમ ખાઈ લઈએ થોડુંક. અને જમવામાં જો આપણે છે આ થોડાક આ ખાઈ લઈશ, શું કહેવાય સિંઘોડા ખાઈ લઈશ. અને જમવામાં છે આપણે રોટલી અને મગનું શાક ને એવું બધું છે. અને એમ એવું છે મમ્મી છે ને બુધવારે આઈ થિંક વ્રજ ચોક પાસે ભરાય છે, તો અહીંથી ઘણું બધું દૂર થાય. અને મમ્મીને પાછું બસમાં જવાનું હોય અને બસમાં આવે એટલે આવતા તો ઘણો વાર લાગી જાય એવું લાગે છે મને. આમ તો સવારે 9 વાગે અહીંથી નીકળ્યા હતા, હવે જોઈએ ક્યારે આવે છે. કારણ કે બસનું છે ને કે નક્કી ન હોય, જો મળી જાય તો મળી જાય, નકર પછી અડધી કલાક સુધી છે ને વેઇટ કરવો પડે.
અને એમાં આઈ થિંક 1-2 બસ તો બદલવી પડતી હશે, કારણ કે જકાત નાકાથી ડાયરેક્ટ કાંઈ વેલંજાની બસ તો ન મળતી હોય. મમ્મી આવે એટલે પૂછે કેવી રીતના ઘરે પહોંચ્યા અને શું શું લાવ્યા છે. તો ચાલો એટલે ત્યાર સુધીમાં હું જમી લઉં. અને હા, એ પણ તમે કોમેન્ટ કરજો, તમે બુધવારીમાંથી ખરીદી કરો છો કે નહીં. તો ચાલો, તો જો અત્યારે 2:30 વાગી ગયા છે અને મમ્મી છે કે અત્યારે આવ્યા. પણ હું વિચારતી હતી જો અમારા મમ્મીના ઘરેથી એમ જાવી ને તો અમારે 12 વાગી જાય. તમે અહીંથી તમે ક્યારે આવશે એમ. હા એમ 2 તો વાગી જ જાય મને લાગતું જ તું એમ. બુધવારે કેવડી મોટી રખડી હા, બુધવારે હું કોઈ દિવસ નથી ગઈ. તો પછી કેમ છો આવવામાં? રિક્ષા બસ મળી? વાયા રિક્ષા કરી એટલે બસ આ બંધ જ છે કે બંધ? તો કાંઈ નથી, પણ પછી 2:30 વાગ્યા બપોર પસાળાનો સમય વાટે કેટલી કર્યું છે એટલે કીધું કાંઈ નહીં, રિક્ષા વયા જાય. પછી એમ તો હવે તો હું લેવા છે બતાવી દો હાલો. જો આ તારો ફ્રોક હા સરસ છે, કલર મસ્ત, મને કલર બહુ ગમે. મારા આવું કઈ કલર છે જ નહીં. કલર સરસ છે, કલર ગમે તો સારું ને કલર ગમ્યો મને. હો જે કાતર ટી-શર્ટ બરોબર. એક આય સરસ છે, આમ શું કહેવાય નામ નથી ટ્યુનિક. આ તો ઈ જ આ 3 વસ્તુ તારી લાવી મુરત છે. આટલા વર્ષ એવું કાંઈ નહીં, જાર મમ્મી ગમે એ વસ્તુ લઈને મને ગમે છે. આપણે એવું પછી કાંઈ ન હોય કે નથી ગમતું કે આ તે, એવું કાંઈ નહીં, બધું ગમે જ પછી એમ. અત્યાર સુધી આમથી પેલે ઠેઠ સુધી કહેતી આવી મેં રાધિકાને ગમશે મેં પેલી વેલી મેં હું લઉં છું, મેં કોઈ દિવસ છોકરીનું લીધું ન હોય નહીં એટલે. ના ના સારું છે, બે સારું છે. સારું છે ને? ઠેક બસ તઈ પહેરીને હોવરના થાવ. ઓવરનું નથી થવું. તંદુરસ્ત રહેવીને એવા આશીર્વાદ આપવાના. 100 વર્ષનો કઈ મતલબ નથી. રાખે એટલે ઘણું. ઓલા 100 વર્ષના થાય પણ ખુરશીમાં બેઠા હોય તો શું કામનું? કોકને પાણી ભરવાનું કેવું ને આપણે એવું થાય કેવું જ પડે તો. અને આ ગમ્યું બાઈ છે, ટૂંકી બાઈ છે. ટૂંકી બાઈ છે, હાલે હા હાલ છે. હા, ને બીજી એક જો મમ્મી લાવ્યા છે ચણિયો. આમાં પછી બાઉન્ડ નથી આવી. એમાં નહીં હોય, ન હોય, કારણ કે આ બાઈ તો ઓલરેડી ડિઝાઇન આવી ગઈ છે ને. જો ડિઝાઇન આવી ગઈ છે એટલે આવી જોઈએ ટૂંકી બાઈ, શોર્ટ જ જોઈએ આવી એમ. અવતાર જે કોઈ થાતું હોય તો હા, એ તો પછી હું જાય ને મમ્મીને કરે ત્યારે એ કરી દે હે લાંબા ટૂંકું. આમે લંબાઈમાં ટૂંકું કરવું પડશે, એ લાંબુ વધારે છે. આ સણીઓ એક સફેદ ચણિયો લાવ્યા છે કે સાડી ઉપર પહેરવું હોય તો ચોલી ઉપર પહેરવું હોય, જેમ પહેરવું હોય એમ. એટલી વસ્તુ છે. અને લાવ્યા છે બીજા મોતીનું કામ છે. એક તોરણ કરવાના છે. જ્યારે મમ્મી તોરણ બનાવશે ને અને મામીજીના એના છે, જ્યારે પોરવશે ને ત્યારે બતાવશું કેવી રીતના પોરવે છે. ખાટલી વર્ક, ખાટલી શું કહેવાય એને ઓલું? હા એવું કંઈક હોય. હા તો એવું છે. તો આટલી શોપિંગ કરીને લેવા છે. તો ચાલો બધા થોડીક વાર રેસ્ટ કરી લઈએ. અને મમ્મી તમે ખાધું કે નહીં? ખાવું છે. હા તો કાંઈ નહીં, પાણી નથી પીધું. એવું છે. પછી રિક્ષા વાળા તો છે ને શું કે આનંદ વાટિકાના નાકે મૂકી જાય, ત્યાંથી 15-20 મિનિટ જેવું હાલવાનું થઈ જતું છે. કા એક તો માંડ પોગવી, એમાંય પાછું માંડ પોગવાનું. અંજુ બેન નો હાલ્યા કે હું તો દોડી આવું. હા, અંજુ માસી થોડાક નો હાલે કે બરોબર છે. નો હાલ્યા કે અને એવું બધું છે. તો ચાલો મમ્મી ખાઈ લે. રોટલી એવું પડ્યું છે, કાંઈ કરવાનું નથી. એ આ એક તણિયો માપી જો એટલે એનું એ તો હાડી કાઢી પહેરજો ને તો ખબર પડે પછી સણિયા નીચે હા હારે ચંદેરી આખું પહેરી જ લેવાય, ચંદેરી વાળું બ્લાઉઝ ને, એટલે ખબર પડે કેવું લાગશે એમ. પહેરાય કે નહીં એમ. એ પછી કાલ હા કાલ તો કાંઈ નહીં, મમ્મીનો કાલ તમને છે ને ચંદેરી વાળો લુક બતાવશું ચણિયા ઉપર કેવું મસ્ત લાગે છે એમ. અને એવું બધું છે. તો ચાલો હવે જો અત્યારે છે ને 6:30 વાગી ગયા છે અને આપણે ડિસાઈડ કર્યું છે આપણે બનાવવાની છે સેન્ડવીચ. તો એવું છે એટલે મમ્મી છે ને સેન્ડવીચના પાવ ને એવું લેવા ગયા છે. ત્યાં સુધીમાં હું છે ને બટેકા બાફી નાખું. અને આજ તમારા હારે કેવું છું હું એ વાત શેર કરવા માંગુ છું. હું છે ને રોજ હું છે ને કપડાં ચેન્જ કરી નાખું. કામ પૂરું થાય ને ઘરનું એટલે મસ્ત આમ જે ખરાબ કપડા હોય ને પહેલો કદી આખો દિવસ નાઇટ ડ્રેસ તો ન જ પહેર્યો મેં કોઈ દિવસ એમ. ને આજ તો ખબર નહીં આમ બહુ મન નથી થતું ને એટલે મેં પહેરી નાખ્યું આજ. આજ 2 મહેમાન આવ્યા, બોલો નકર કોઈ મહેમાન નથી આવતું. 2 વર્ષ અત્યારે 2 વર્ષ છે ને મેરેજ હમણાં 2 વર્ષ થાય. 2 વર્ષમાં દિવસે કોઈ બેહવા ન આવે, અને બેહવા આવે ને તો મેં સારા કપડાં પહેર્યા હોય. આજ પહેલી વાર આવું છું કે મેં કપડાં ચેન્જ કર્યા નહીં અને 2 મહેમાન આવી ગયા. તમારે હવે આવું થાય છે કે નહીં તમે જરૂરથી કોમેન્ટ કરજો. જો એવું બધું થાય. અને એક મહેમાન તો કોણ હતું ખબર છે? રિંકલબેનના સાસુ સસરા હતા. અને એક તો હમણાં લગ્ન થયા ને નવા વહુ આવ્યા હતા ચા પીવા.
એના પરથી મને મારું ચા પીવાનું યાદ આવી ગયું. હા. કેટલો ચા પીધો છે, કેટલો ચા પીધો છે. ચા? 4 વાગે રે મમ્મી કે હાલો ચા પીવા. ચા નહીં રોટલા હોતો ને. હા, રોટલા એટલા ખાધા છે. હવે તો હું એકવાર તો કેવું છું, રોટલા ખાવા ગયા ને કન્ટિન્યુઅસ રોજ રોટલા ખાવા જવાના. એટલે એક દિવસ તો રોટલા ખાવા ગયા ને ત્યાં હું બનાવ ભજીયા બનાવતા હતા. એટલે ભજીયા હું તળતી હતી. તળતા તળતા અચાનક પેટમાં દુખવા મળ્યું. ભજીયા ખાવાના વેત રહ્યો ને રહ્યો નહીં, ડાયરેક્ટ ઘરે આવવું પડ્યું. એટલા મેં રોટલા ખાધા છે બોલો. હમ. એવું થયું. કાંઈ નહીં, ચાલો હું કુકર મૂકી દઉં. અને હા 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 યાદ આવી ગયું કે અમારો આજે છે ને મારી મહેંદી રસમ હતી. એટલે એનો મેં વિડીયો પોસ્ટ કર્યો છે. રોનકની પાસેનો વિડીયો મારી પાસે છે ને. તમે ફોટો પડ્યો છે મહેંદી રસમ દોરી? અમારે મહેંદી રસમ હોય. મહેંદી રસમ નો હોય પણ તો મહેંદી મૂકી હતી ખબર છે ને, ફોટો પડ્યો છે તો ફોટો અટેચ કરી દે કે ભાઈ ફોટો મિસ્ટર તો રોનકે આવી મારે ગોતો જો એવું થાય. મહેંદી મિસ્ટર રોનકે મૂકી હતી એમ. એટલે તો ઈ વિડીયો છે ને ત્યારે પોસ્ટ કરું છું. અમારા બટેકા બફાય ને ત્યાં સુધીમાં તમે ઈ વિડીયો જોઈ લો મહેંદી વાળો. અને તમારે અમારા છે ને મારા મેરેજના બધા બ્લોગ જોવા હોય ને તો સંદીપ તળાવિયા બ્લોગમાં તમે છે ને જોઈ લેજો. એમાં તમે લખશો ને કે મેરેજ બ્લોગ એટલે આવશે સંદીપ તળાવિયા બ્લોગ મેરેજ બ્લોગ એટલે આવી જાય. હું છે ને એક લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ મહેંદી વાળી. તો તમે એના પર ક્લિક કરશો ને તમે ઈ બ્લોગ તમે જોઈ શકશો કે એ દિવસે અમે કેવી રીતે બધું કર્યું હતું એમ. હમ. ચાલો હું બટેકા બાફવા મૂકી દઉં. કથેરિયા છે એની કોમેન્ટ આવી હતી કે એના સન એના પુત્રનો છે ને જન્મદિવસ છે આજે. તો મારા તરફથી અમારા પરિવાર તરફથી એના પુત્રને ખૂબ ખૂબ શુભકામનાઓ. જીવનમાં જે એને જોઈએ ને બધું પ્રાપ્ત થાય અને બધી અને સુખ સમૃદ્ધિ અને ખાસ કરીને તો આરોગ્ય અને તંદુરસ્તી મળે એવી અમારા તરફથી ભગવાનને પ્રાર્થના છે. તો હેપી બર્થડે.
જો પાણીપુરીનો પ્રોગ્રામ થયો છે અને સેન્ડવિચનો પ્રોગ્રામ છે ને કેન્સલ રહ્યો ને અચાનક પછી પાણીપુરી તો મમ્મી છે ને જો પાણીપુરીનું પેકેટ લેતા આવ્યા છે અને કાલે બનાવવાનો ચેવડો થઈ રહ્યો છે એટલે આ ભૂંગળા અને પૌવાનું પેકેટ પણ આવી ગયું છે ને આ બાજુ મમરા ને અહીંયા થોડું કુકર થાય છે ને મમ્મી છે ફુદીનાની ચટણી બનાવે છે. એમાં એવું છે અમે 5 જણા છે પણ 1 જણાને સબરસનું પાણી પીવું છે, 4 જણાને ફુદીનાનું પાણી પીવું છે એટલે મમ્મી ફુદીનાની પાણી કરે છે. તો એવું છે તો તમે છે ને કોમેન્ટ કરજો તમને કયું પાણી ભાવે છે, ફુદીનાવાળું પાણી ભાવે કે પછી સબરસવાળું પાણી ભાવે. ફુદીનાનું ઝાઝા હવે કાલ કોમેન્ટ આવે જ ખબર પડે હવે. તો એવું છે ચાલો. તો જો અત્યારે છે ને 7 વાગી ગયા છે, હવે બટેકા બફાઈ ગયા છે, હવે થોડા ઠંડા થાય ને ત્યાં સુધીમાં આપણે છે ને કોમેન્ટ લઈ લઈએ. તો પછી કોમેન્ટ લઈ લઉં ને એટલે પછી વિડીયો એન્ડ થઈ જાય ને એટલે પછી મિસ્ટર રોનક થાય એડિટ કરીને અપલોડ કરવા મૂકે અને આપણે પછી પાણીપુરી બાકીની પાણીપુરી કરી નાખીએ. પછી મસ્ત મજાની પાણીપુરી ખાઈ લે. પાણીપુરી મને બોલવીને તે મોઢામાં પાણી આવી જાય. હે એવું તો બહુ ભાવે હા. પછી નિર્મલા સેંઘાણીની કોમેન્ટ આવી છે કે એકાદશીની વાર્તા સાંભળીને ખૂબ બહુ મજા આવી ગઈ. ધન્યવાદ રાધિકાબેન, હું તમારા વિડીયો દરરોજ જોઉં છું. જય શ્રી કૃષ્ણ. તો થેન્ક યુ નિર્મલાબેન. આવી રીતના જો બધા સપોર્ટ કરતા રહેજો. વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. પ્રિયા પટેલ કહે છે આપણા જે કોમેન્ટ આવે છે ને પ્રિયા પટેલની ને પ્રાચી પટેલની કોમેન્ટ આવે છે, બે બેનું છે પ્રિયા ને પ્રાચી. પ્રાચી નામ બહુ જ ગમે છે, કેટલું મસ્ત નામ છે. એટલે પ્રિયાનું સારું જ છે, પ્રિયાબેન ની દે પણ પ્રાચી વધારે મને બહુ ગમે નામ પહેલેથી. પછી પ્રિયા પટેલે કીધું છે બહુ સારું બનાવ્યું છે રાધિકા. હું બનાવ્યું હતું ઠીક પાઇનેપલ ફ્રાય કર્યા ને. હા બરોબર. હા વૈશાલી પટેલ કહે છે જય શ્રી કૃષ્ણ, નાઇસ વ્લોગ. પાઇનેપલ જોઈને મોંમાં પાણી આવી ગયું, અમે જરૂરથી ટ્રાય કરજો. હા જરૂરથી તમે ટ્રાય કરજો, મસ્ત ખાટું મીઠું લાગશે. પછી યશ્વિની ભરમાળ કહે છે સોનલ જેવો ડ્રેસ મસ્ત લાગે છે, થેન્ક યુ. પછી પ્રાચી પટેલ તમે નવી નવી રેસીપી સરસ બનાવો છો, થેન્ક યુ પ્રાચી અને પ્રિયાબેન બેનું. પછી ધામેશા નિકિતા કહે છે જય શ્રી કૃષ્ણ નિકિતાબેન. અરુણાબેન મુંગળા કહે છે જય સ્વામિનારાયણ. ઈલા માસીની કોમેન્ટ આવી છે ઘણા ટાઈમ પછી આજે. જય શ્રી કૃષ્ણ રાધિકાબેન કે મને લાગે સુરત ફરવા આવ્યા છે. પછી ગોસી કાનો કહે છે હર હર મહાદેવ. પછી પાયલ કથિરિયા કહે છે હેલો, કાલ મારા સનનો બર્થડે છે. ઓકે આપણે ઓલરેડી વિશ કરી દીધું છે અને ફરીથી વિશ યુ વેરી હેપી બર્થડે. પછી શ્રુતિ કહે છે દીદી તમારી કુર્તી અને ગિફ્ટ ડ્રેસ પેર બેય સરસ છે, જો પોસિબલ હોય તો તમારી પિંક કુર્તી આખી બતાવજો પ્લીઝ. અને તમે મરચા પાવડરને તમે ચટણી કહો છો? હા હો મરચા પાવડર ચટણી જ કેવી છે અમે. અને પિંક ડ્રેસ હવે નેક્સ્ટ ટાઈમ પહેરીશ ને જ્યારે આખો તમને બતાવીશ. પછી હિતાર્થ વઘસિયા કહે છે તમે લોઢીને તાવડી કેમ કહો છો? તમે લોઢીને તાવડી જ કેવી? અમે તાવડી કેવી છે, મારા ઘરે હશે ને એને તાવડી જ કેવી. તો એવું બધું છે. તો જો આપણે આ કોમેન્ટ અહીંયા જ પૂરી થાય છે. આ રીતના સપોર્ટ કરતા રહ્યો અને કોમેન્ટ પણ કરતા રહ્યો. જો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરૂર ભૂલતા જ નહીં. તો ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.